સર, હૃદય રોગ માટે કન્સલ્ટેશન કેટલું જરૂરી છે? એટલું જરૂરી, જો અગર પ્રોપર કન્સલ્ટેશન થાય તો 80% સર્જરી અને સ્ટેન્ટ બંધ થઈ જાય. એમાંનું એક ઉદાહરણ આપું છું. 45 વર્ષના એક સુરતના પર્સન હોસ્પિટલમાં ગયા. કમ્પ્લેન હતી હાથ દુખે છે, આખું જકડાઈ જાય છે. ડૉક્ટરે ઇસીજી કર્યો. ઇસીજીમાં એક લીડમાં જે અમે કહીએ કે નોન સિગ્નિફિકન્ટ એસટી ચેન્જ એ આવ્યા. ડૉક્ટરે કીધું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરવી પડશે. આ ડૉક્ટરના વર્ડ નહોતા પણ એના સ્ટાફના હતા, કેમ કે એ લોકોને થોડો બી ઇસીજીમાં ચેન્જ આવે એટલે એ લોકો કહે કે કાર્ડમાં એડમિટ થઈ જાઓ, એન્જિયોગ્રાફી કરો. પર્સન પેનિક થયું, અમારા પાસે આવ્યું, ઇસીજીના ચેન્જીસ જોયા, ચલાવીને ઇસીજી કર્યો તો કોઈ ચેન્જીસમાં વધારો ના થયો. કમ્પ્લેન જાણી કે એને સૂવામાં થોડું ગરદન ત્રાસી થઈ હતી, ત્યારથી આ દુખાવો ચાલુ થયો છે. તો બી ડૉક્ટરના ડરના લીધે અને પેશન્ટની કમ્પ્લેનના લીધે અને પેશન્ટની એડવાઇસથી અમે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી કરાવી. એકદમ નોર્મલ આવી. એટલે આજે કન્સલ્ટેશન ખૂબ જરૂરી છે કે તમને કઈ તકલીફ થાય છે, ડૉક્ટર તેનું નિદાન કેમ કરે છે, કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ કે ઇમિડિયેટલી એન્જિયો કરાવવું જોઈએ. તો આજે કન્સલ્ટેશન ઇઝ મસ્ટ. અને એ જ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ કે નાનામાં નાની કમ્પ્લેન સાંભળીએ, ક્યાંથી સ્ટાર્ટ થઈ, શું કરવાથી વધે છે, શું કરવાથી ઓછી થાય છે, કઈ દવાથી કમ્પ્લેન ઓછી થાય છે, એ બધા માપદંડ નક્કી કરીને સૌથી સેફેસ્ટ વેમાં અમે હૃદયના દર્દીનો ઈલાજ આપીએ છીએ. તો આના માટે સેકન્ડ ઓપિનિયન અગર તમારે જરૂર છે તો મસ્ટ કોન્ટેક્ટ સરલ હાર્ટ સેન્ટર એટ સુરત.